પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 358મો દિવસ 24મી ડિસેમ્બર 2025 બુધવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો, માટે પ્રભુનો આભાર માનીએ છીએ. 24 ડિસેમ્બરની રાત અમેરિકા અને જાપાન વચ્ચે જ્યારે યુદ્ધ ચાલતું હતું અને 24મી ડિસેમ્બરની રાત્રે અમેરિકામાં 3 સૈનિકો ફરવા માટે નીકળ્યા. કોઈક ઘરમાં રાત્રે નાતાલના કેરલ્સના ગીતો ગવાતા હતા અને આ ત્રણેય સૈનિકોએ વિચાર્યું કે આપણે ત્રણેય ખ્રિસ્તી છીએ, કાલે નાતાલ છે તો આપણે કેરલ્સમાં જોડાઈએ. અને ત્રણેય જ એ ઘરમાં ગયા. ત્યારે એક હસબન્ડ ને વાઈફ જેઓ મિશનરી તરીકે સેવા કરતા હતા અને તેઓ બંને જણ કેરલ્સના ગીતો ગાતા હતા. આ 3 સૈનિકો એમના ઘરમાં પ્રવેશ્યા, એમનો આવકાર કર્યો અને કેરલ્સના ગીતોમાં જોડાયા. ગીતો ગાતી વખતે એક સૈનિકના મનમાં પ્રશ્ન થયો કે આવા અદ્ભુત અને આત્મિક ગીતો છે, પરંતુ જેના ગીતો છે એને તો હું મારા જીવનમાં ઓળખતો નથી, ઈસુ ખ્રિસ્તને. એ વિચાર કરતો હતો. જ્યારે કેરલ્સનો સમય પૂરો થયો, મિશનરી સાહેબે ટૂંકો સંદેશો આપ્યો અને ત્યાર પછી 3 સિપાહીઓ, 3 સૈનિકો હવે પોતાની છાવણીમાં જવા નીકળ્યા. રાતના 12 વાગ્યા પછીનો સમય હતો. ત્યારે આ મિશનરી કુટુંબે કહ્યું કે તમે 3 જણ હવે રાત્રે ક્યાં જશો? અમારા ઘરમાં તમે રોકાઈ જાઓ અને કાલે સવારે તમે છાવણીમાં જજો. અને આ 3 સૈનિકો એમના માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરી. આ મિશનરી કુટુંબે એમને સૂવા માટેની વ્યવસ્થા કરી અને સવાર પડી ત્યારે ત્રણેય જણાએ આ મિશનરી પતિ પત્નીને હેપી ક્રિસમસ કહીને છૂટા પડ્યા. આ વાતને કેટલાક વર્ષો વીતી ગયા. આ મિશનરી સાહેબને એમના પત્ની નિવૃત્ત થઈ ગયા. કોઈ એક મંડળીમાં તેઓ વચનની સેવા માટે ગયા કેટલાક વર્ષો પછી. અને એ ભજન સેવા પૂરી થઈ ત્યારે એક વ્યક્તિ આ મિશનરી પતિ પત્નીને મળવા માટે આગળ આવ્યા. સાહેબ, તમે મને ઓળખ્યો? અને મિશનરી પતિ પત્નીએ કહ્યું કે ના, અમને ઓળખાણ પડતી નથી. ત્યારે આ વ્યક્તિએ કહ્યું કે કેટલાક વર્ષો અગાઉ 24મી ડિસેમ્બર રાત્રે તમારા ઘરમાં કેરલ્સમાં અમે જોડાયા હતા. 3 સૈનિકો હતા, 3માંનો હું એક. એ દિવસે રાત્રે મેં મારું જીવન પ્રભુ ઈસુને સોંપ્યું, મારા પાપોની કબૂલાત કરી અને ત્યારથી પ્રભુમાં હું જીવન જીવું છું. હવે સાક્ષીરૂપ જીવન જીવું છું, મંડળીમાં સેવા આપું છું. અને આ પતિ પત્નીને બહુ આનંદ થયો. ઘરે ગયા અને એ વર્ષની ડાયરી કાઢી. પતિ પત્ની દર વર્ષે પોતે ડાયરી લખતા હતા દરરોજની, અને જે તે વર્ષની ડાયરી કાઢીને 24મી ડિસેમ્બરનું પાનું કાઢ્યું. એમાં લખ્યું હતું કે વી પ્રેડ ફોર ધીસ 3 સોલ્જર હોલ નાઇટ. અમે આ 3 સૈનિકો માટે આખી રાત પ્રાર્થના કરી કે જેઓ વ્યસન કરીને અમારા ઘરમાં આવેલા.
પણ અમે એમનો આવકાર કર્યો. આખી રાત એમના માટે પ્રાર્થના કરી અને આજે વર્ષો પછી ખબર પડી કે અમારી પ્રાર્થનાનું પરિણામ પ્રભુએ એ જ દિવસે અમને આપેલું. 1 કોરિન્થી 15મો અધ્યાય 58મી કલમ. તમારા કામ પ્રભુમાં નિરર્થક નથી, તમારી પ્રાર્થનાઓ નિરર્થક નથી, આપણી પ્રાર્થનાઓ નિરર્થક નથી, એ પ્રભુ જાણે છે ને પ્રભુ આપણને કહે છે. તો વાલા ભાઈઓ અને બહેનો, આ નાતાલનું પર્વ આપણા જીવનોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રવેશ થાય, પ્રભુને સ્વીકારીએ અને આત્મિક રીતે ઉજવીએ, એ જ આપણે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ અને આપ સર્વને અમારી શુભેચ્છા છે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજના દિવસમાં પ્રભુ તમે અમારી સહાય કરો. નાતાલનું પર્વ આત્મિક રીતે ઉજવવાને માટે તમારો આશીર્વાદ આપો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.